અમુક ઘણા લોકો વિચારતા છે કે આવા ડ્રમ ઓપરેશનમાં થતા પછી કેમ યુઝ કરવામાં આવે છે. આવા ડ્રમ યુઝ કરવાનું કારણ એ છે કે આની અંદર પેલા આપણે ઓટોક્લેવ કરીને બધા બેક્ટેરિયા મારીને પછી ઓપરેશન કરવાનું હોય કે કોઈ પણ જાતનું ઓપરેશન હોય, આંખનું હોય, હૃદયનું હોય કે શરીરના કોઈ પણ પાર્ટનું ઓપરેશન હોય તો એની પહેલા આપણે આવા ડ્રમને આપણે મશીનમાં મૂકીને બધા બેક્ટેરિયા મારી નાખવામાં આવે છે. એ માટે આવા ડ્રમ મૂકવામાં આવે છે અને આની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ પણ જાતના કપડાં હોય, કોઈ પણ જાતનું ઓપરેશનમાં જે કોઈ વસ્તુ લગતી હોય એ બધી આમાં રાખી અને પેલા આના બધા બેક્ટેરિયા મારી નાખવામાં આવે. ચાલો તમને બતાવું કે કઈ રીતને આને ઓટોક્લેવમાં રાખવામાં આવે છે. ચાલો અત્યારે પેલા મેં મારા બધા ડ્રમ મૂકી દીધા અહીં અને આ છે ઓટોક્લેવ કરવાનું મશીન. હવે આ મશીનમાં કેવું છે, પેલા જે જૂના મશીન હતા એમાં કલાક દોઢ કલાક રાખીને બધા ઓટોક્લેવ થઈ જતા. આ નવી ટેકનોલોજી વાળું ઓટોક્લેવ મશીન છે. આમાં બધું ધ્યાન રાખી અને મિનિટ સેટ કરી પાણી નાખી અને બધું ચેક કરીને પછી આને મૂકવાનું આવે છે. ડ્રમ મૂક્યા પહેલા એક વસ્તુનું ધ્યાન ખાસ રાખવામાં આવે કે આ જાળી આવે એક સાઈડની કે આપણે આને આ બંધ કરી અને થોડુંક ખોલી અને પછી રાખવામાં આવે. કારણ કે આ જાળી ખોલી ન હોય એટલે ડ્રમ ઓટોક્લેવ થાય નહીં. હવે જો ચાલો તમને બતાવો. અહીંયા પગ રાખી અને પેલા ઉપરનું ઢાંકણું ખોલી દેવામાં આવે છે. ઉપરનું ઢાંકણું ખોલ્યા બાદ આપણે પેલા જે માનો કે મારી પાસે આ મોટો ડ્રમ છે. આ મોટા ડ્રમને પેલા અંદર મૂકી દઉં. બીજા જે નાના છે ડ્રમ એને મૂકી દઉં. હવે આની અંદર એક લોચો પડે છે. જો આવા 3 ડ્રમ્સ સમાતા નથી. હવે હું આની અંદર પેલા એક જોઈ લઉં કે કઈ ડ્રમ આપણે ઓટીમાં કામ લાગે કે આ ડ્રમ અત્યારે ઓટીમાં કામ ન લાગે. આની અંદર નેપકિન અને આપણે બધું આ સામાન અત્યારે ઓટીમાં કામ નહીં લાગે એટલે આને આપણે ડ્રમ નહીં મૂકીએ. આને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ. જે બે મેન કાલે ઓપરેશન છે એ ડ્રમ આપણે રાખી દઈએ. એટલે પહેલાં ચેક કરી લીધું અને આપણે બંધ કરી દઈએ. બંધ કર્યા બાદ આ બધા નવા લોક આવે એને પણ બંધ કરવું જોઈએ. અને ચાલો તમને બતાવું કે પહેલાં આપણે પાણી ચેક કરવાનું આવે. માનું કે અહીંયા જો આટલી લાઈન છે, આટલું મેં પહેલાં પાણી ભરી રાખી દીધેલું હતું અને આ લોકને નીચે કરી દઈએ એટલે આપણે ઉપરથી પ્રેશર કોઈ પણ સાઈડનું આવે નહીં. અને અહીંયાથી આ પાણી કાઢવાનું આવે. જો એટલે આ પાણી નીકળી ગયું એટલે પહેલાં બંધ કરી દેવાનું, આને નીચું કરી દેવાનું, આને આડું કરી દેવાનું અને અહીંયાથી ઉપરથી પહેલાં પ્રેશર જોવાનું કે આ ઓકે છે ને, આ ખુલી ગયો વાલ્વ અને બંધ કરી દેવાનું. ઓકે, અને આ બધા લોક છે ને એકસાથે બંધ કરવાના વ્યવસ્થિત, નહીંતર ઓટોક્લેવ થાય નહીં. એટલે આનું પહેલાં ખાસ ધ્યાન રાખવાનું બંધ કરવામાં. અત્યારે હું આવી રીતે બંધ કરું છું, નહીંતર સામસામી બંધ કરવાનું આવે. આ જે લોક આવે એને ખાસ બંધ કરવાનો, નહીંતર થાય નહીં ઓટોક્લેવ, બાજુમાંથી હવા નીકળી જાય. એટલે આ બધું ધ્યાન રાખી અને પહેલાં વ્યવસ્થિત રીતના બંધ કરવાનું, નહીંતર થાય નહીં. અને લોક કરવા બાદ આ રીતને ગોઠવી દીધા એવી રીતે નહીં, હજી આને ફિટ કરવાના લોક. ચાલો તો હું ફટાફટ લોક કરી દઉં, પછી તમને સમજાવું કે આ મશીન કેવી રીતે ચાલુ કરવામાં આવે. આખો ડ્રમ કમ્પ્લીટ થઈ ગયો. માનો કે આ ઓટોક્લેવ મશીન આખું કમ્પ્લીટ થઈ ગયું. માનો કે ઉપરથી બધા મેં લોક બધા બંધ કરી દીધા, આ બધા વાલ્વ બધા બંધ કરી દીધા અને હવે મશીન ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો. પહેલાં સ્વિચ પાડીશ હું. સ્વિચ પાડ્યા બાદ સાઈડમાં સાપ પાડીશ એટલે મશીન ચાલુ થયું. મશીન ચાલુ થયું એટલે જો 1 સેકન્ડ રૂકીને અહીંયા લખેલું આવશે કે વોટર કમ્પ્લીટ લખેલું આવ્યું. હવે આને કેટલી જાતના સેટિંગ આવે, મતલબ પહેલેથી સેટિંગ કરેલા છે એમાં કે કેટલી મિનિટ સુધી રાખવું, કેટલી મિનિટ સુધી નહીં રાખવું, કેટલી મિનિટ સુધી ઓટોક્લેવ રાખવાનું, કેટલું નહીં રાખવાનું, બધું સેટિંગ જે આના એન્જિનિયર આવે એ આવીને કરી જાય. પછી આપણે આપણી રીતના ઓટોક્લેવમાં મૂકવાનું અને ખાસ ધ્યાન રાખવું પડે આના સેટિંગ્સો, નહીં તો આનો દુરુપયોગ પણ થઈ શકે, આમાં મોટો પડાકો પણ નહીં તો કંઈ પણ થઈ શકે. એટલે પહેલાં એન્જિનિયર આવે એ બધું સેટિંગ કરી જાય પછી જ આપણે મૂકી શકીએ. ચાલો તારા હું આને
જ્યારથી સમજાયેલું છે. આને દબી રાખવાનું 2-3 સેકન્ડ સુધી, એટલે આ પીળી લાઇટ થઈ જાય એટલે ઓટો ક્લે મશીન ચાલુ થઈ ગયું કમ્પ્લીટલી. અને હવે આને આપણે મિનિટ અહીંયા લખેલી આવી, જો આટલી મિનિટ સુધીમાં 28 મિનિટમાં થઈ જાય અને સેકન્ડ ચાલવા મળી આ સાઈડમાં. એટલે આ તરફ અત્યારે 28 મિનિટ બાદ, મતલબ 28 મિનિટ સુધી તાપમાનમાં તપશે અને પછી એની બાફમાં બફશે. એટલે ત્યાં સુધી કે માનો કે સવારમાં 7 થી 8 વાગે મારે ડ્રમ હજી કાઢવાનો આવશે. એટલે ઓટોક્લે ઓપરેશનમાં, ઓટોક્લે મશીનમાં કમ્પ્લીટલી ડ્રમ ઓપરેશન માટે કમ્પ્લીટ થઈ જાય. આટલી આની પ્રોસેસ આવે. અને પછી તો એ ઓલી જે મેં તમને જાળી કીધી ચાલુ રાખવાની, બંધ ખોલવાની, એટલે ડ્રમ કાઢ્યા બાદ તરત જ તે જાળી બંધ કરી દેવાની, નહીંતર બેક્ટેરિયા અંદર ગળી જાય. એ ખાસ ધ્યાન રાખવાની. જે ઓટોક્લે કમ્પ્લીટ થઈ જાય એટલે ડ્રમ કાઢીને ફટાફટ પહેલાં જાળી બંધ કરી દેવાની, પછી આપણે ઓપરેશનનું એ ડ્રમનું આપણે કરી શકીએ. બાય બાય. વિડીયો પસંદ આવ્યો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય. અને ફોલો કરી નાખજો આવા મારા કોમેડી વિડીયો જોવા માટે અને મારા બ્લોગિંગ જોવા માટે. અને કંઈક હોસ્પિટલની હું તમને ટ્રીટ આપતો રહીશ. બાય.